નમસ્કાર મિત્રો, ગુજરાતમાં વરસાદનો એક મોટો રાઉન્ડ આવશે તો આજના વિડીયોમાં આપણે વરસાદના તમામ સમાચારોની વાત કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો। મિત્રો, ભાદરવો શરૂ થઈ ગયો છે છતાં પણ વરસાદે હજુ વિદાય લીધી નથી। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। વધારે વિગતે વાત કરવામાં આવે તો સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે અરવલ્લી, મહેસાણા અને પાટણમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સાથે કચ્છ, વલસાડ, દમણમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગ દ્વારા આવતીકાલે પણ સાબરકાંઠા અને બનાસકાંઠામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત અરવલ્લી, ભાવનગર અને વડોદરામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે। હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે વાત કરવામાં આવે તો અત્યારે હાલ ગુજરાતમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે। ઉત્તર ગુજરાત સાથે સાથે અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। નોંધનીય છે કે રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈને એક મોટી આગાહી કરી છે। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સતત વરસાદ થઈ રહ્યો છે। મોટાભાગના વિસ્તારોમાં તો અત્યારે પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને મિત્રો, અત્યારે વાત કરવામાં આવે તો કચ્છના રણમાં અત્યારે દરિયા જેવો માહોલ છે, કારણ કે ત્યાં રણમાં એટલું પાણી ભરાઈ ગયું છે કે આગામી 2 મહિના સુધી પાણી સુકાઈ શકે તેમ નથી। દૂરથી જોવામાં આવે તો એવું જ લાગે કે અહીં દરિયો જ આવેલો છે। ત્યારબાદ મિત્રો, વાત કરવામાં આવે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને એક મોટી આગાહી કરી છે કે આજથી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે। બનાસકાંઠા, મહેસાણા અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે। જોકે હવે વરસાદની ગતિમાં ઘટાડો થશે। આ ઉપરાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે વરસાદી સિસ્ટમ રાજસ્થાનના ભાગોમાં ફંટાતા વરસાદની ગતિ ઘટી જશે। 12 થી 22 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ઝાપટા તેમજ ઉત્તર સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની શક્યતા છે। અંબાલાલ પટેલે કહ્યું છે કે બંગાળના ઉપસાગરમાં 7 થી 8 સપ્ટેમ્બરના રોજ સિસ્ટમ બનતા 10 સપ્ટેમ્બરે ડીપ ડિપ્રેશન સર્જાશે। આ સિસ્ટમથી મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। પંચમહાલ, સાબરકાંઠા અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા કરવામાં આવી છે। ડીપ ડિપ્રેશનથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે। સિસ્ટમ બનવાને કારણે 1 થી 4 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ ઝાપટા પડી શકે છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે। ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો સહિત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના કરવામાં આવી છે। આભાર મિત્રો। વરસાદના આવા જ દરરોજના તાજા સમાચારની જાણકારી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને આ વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો।